નમસ્કાર. પૂજા વિદ્યાલયમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે ફંક્શન પાર્ટ 2 ધોરણ 9-10 બંનેમાં ફંક્શન પાર્ટ 2ની ચર્ચા કરીશું. આપણે અગાઉ ઓલ્ટરનેટિવ ચોઇસ, બીજા નંબરે કોન્ટ્રાસ્ટ, ત્રીજા નંબરે કન્ડિશન અને હવે આજે આપણે પર્પઝની ચર્ચા કરીશું. પર્પઝ એટલે હેતુ. પર્પઝ એટલે હેતુ. ઇંગ્લિશમાં એને ઇન્ટેન્શન પણ કહેવાય. બરાબર. પર્પઝ માટેના શબ્દો જુઓ, કયા વર્ડ યાદ રાખવાના છે? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. 2. બીજું વિથ એ વે ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ ધ પર્પઝ ઓફ. બીજો ભાગ વિથ એ વે ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ ધ પર્પઝ ઓફ. અને નંબર 3 ઇન્ફિનિટિવ એટલે 2 + V1. 3 પાર્ટમાં છે. પહેલું સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. બીજું વિથ એ વે ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ ધ પર્પઝ ઓફ. ત્રીજું ઇન્ફિનિટિવ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એટલે એટલા માટે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એટલે એટલા માટે. વિથ એ વે ટુ, ઇન ઓર્ડર ટુ અને વિથ ધ પર્પઝ ઓફ એટલે ના હેતુથી. પહેલા બંને એટલા માટે, બાકીના 3 છે ના હેતુથી. અને 2 ને V1 એટલે માટે. તો પહેલાં આપણે નંબર 1 સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. એના મતલબ થાય એટલા માટે અથવા જેથી. એટલા માટે અથવા જેથી. આમાં 2 વાક્ય હોય. 2 વાક્યની વચ્ચે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. મુખ્ય વાક્યમાં સબ્જેક્ટ સાથે સાદો વર્તમાનકાળ કે સાદો ભૂતકાળ આવે. શું આવે? સાદો વર્તમાનકાળ કે સાદો ભૂતકાળ આવે. પાછળના વાક્યમાં સબ્જેક્ટ સાથે કેન કે કુડ. સબ્જેક્ટ સાથે કેન, કુડ અને V1 આવે. કેન અથવા કુડ અને V1 આવે. બરાબર. પહેલામાં સાદો વર્તમાનકાળ કે સાદો ભૂતકાળ. પાછળના વાક્યમાં સબ્જેક્ટ કેન, કુડ, V1. વર્તમાનકાળમાં કેન, ભૂતકાળમાં કુડ. દાખલા તરીકે, હું પ્રથમ નંબર મેળવી શકું એટલા માટે સખત મહેનત કરું છું. તો મુખ્ય વાક્ય કયું છે? હું સખત મહેનત કરું છું. વર્તમાનકાળ છે ને, તો વર્ક આવે. મહેનત કરું એટલે વર્ક. ભૂતકાળ હતો વર્કડ આવે. આઈ વર્ક હાર્ડ. વચ્ચે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. પાછળના વાક્યમાં આઈ કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક. વર્તમાનકાળ છે એટલે કેન આવે, ભૂતકાળ તો કુડ આવે. આ જ વાક્ય ભૂતકાળમાં સમજીએ. હું પ્રથમ નંબર મેળવી શકું એટલા માટે મેં સખત મહેનત કરી હતી. મુખ્ય વાક્ય છે સખત મહેનત કરી હતી, ભૂતકાળ છે તો વર્કડ આવે. આઈ વર્કડ હાર્ડ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ આઈ કુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. આઈ કુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. બરાબર. આગળ ભૂતકાળ છે ને, વર્કડ, પાછળ કુડ આવ્યું. વર્તમાનકાળ હતું કેન આવે. ત્રીજું વાક્ય, જય બસ મેળવી શકે એટલા માટે ઝડપથી દોડે છે. મુખ્ય વાક્ય કયું છે? જય ઝડપથી દોડે છે. વર્તમાનકાળ છે એટલે રન્સ આવશે. ભૂતકાળ તો રેન આવે. જય રન્સ ફાસ્ટ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ હી કેન કેચ ધ બસ. આગળ રન વર્તમાનકાળ છે ને, તો પાછળ કેન આવે. સબ્જેક્ટ કેન અને V1 આવે. બરાબર. તો ધ્યાન રાખજો. બરાબર. હવે આગળ બીજું વાક્ય. બીજું વાક્ય છે એટલે ચોથું વાક્ય, જય બસ મેળવી શકે એટલા માટે ઝડપથી દોડ્યો હતો. મુખ્ય વાક્ય કયું? જય ઝડપથી દોડ્યો હતો. દોડ્યો ભૂતકાળ છે ને, તો રેન આવે. વર્તમાનકાળ તો રન આવે. તો જય રેન ફાસ્ટ
સો દેટ અથવા ઇન ઓર્ડર દેટ હી કુડ કેચ ધ બસ. પાંચમું, અમે ઘરકામ પૂરું કરી શકીએ એટલા માટે સવારમાં વહેલા ઉઠીએ છીએ. મુખ્ય વાક્ય કયું? અમે સવારમાં વહેલા ઉઠીએ છીએ. તો વહેલા ઉઠીએ છીએ વર્તમાન કાળ છે તો ગેટઅપ આવે, ભૂતકાળ તો ગોટઅપ આવે, અને વર્તમાન કાળ છે પાછળ કેન આવશે. વી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સો દેટ અથવા ઇન ઓર્ડર ડેટ વી કેન કમ્પ્લીટ હોમવર્ક. છઠ્ઠું, અમે ઘરકામ પૂરું કરી શકીએ એટલા માટે સવારમાં વહેલા ઉઠ્યા હતા. વહેલા ઉઠ્યા ભૂતકાળ છે ગોટઅપ આવે. વી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સો દેટ વી કુડ કમ્પ્લીટ હોમવર્ક. બરાબર. હવે સો દેટ અને ઇન ઓર્ડરમાં ખબર પડે કે આગળના વાક્યમાં વર્તમાનકાળ આવે, પાછળના વાક્યમાં સબ્જેક્ટ સાથે કેન અથવા કુડ આવે. શું આવે? કેન અથવા કુડ અને V1 આવે. બરાબર છે? રેડી? અહીં 5 વાક્ય તમને આપેલા છે. બરાબર? એ તમારે જાતે એક્સરસાઇઝ છે. હવે બીજું છે ઇન ઓર્ડર ટુ, ના હેતુથી. ત્રીજું છે વિથ એ વી ટુ, ના હેતુથી. બંનેનો અર્થ એક જ છે, પણ ધ્યાન રાખવાનું પાછળ ઇન ઓર્ડર ટુ કે વિથ એ વી ટુ જોડે સબ્જેક્ટ ના આવે, કેન કુડ પણ ના આવે. ઇન ઓર્ડર ટુ જોડે V1 આવે. ઇન ઓર્ડર ટુ ગો, ઇન ઓર્ડર ટુ રાઇટ, ઇન ઓર્ડર ટુ સ્પીક, ઇન ઓર્ડર ટુ રન, એ પ્રમાણે આવે. વિથ એ વી ટુ જોડે ING આવે. વિથ એ વી ટુ ગોઈંગ, વિથ એ વી ટુ ઇટિંગ, વિથ એ વી ટુ રાઇટિંગ, એ પ્રમાણે આવે. બરાબર? તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પછી ઇન ઓર્ડર ટુ પ્લસ V1 આવે, અને વિથ એ વી ટુ પ્લસ ING આવે. અને ત્રીજું છે વિથ ધ પર્પઝ ઓફ સાથે પણ ING આવે. 3 છે. ઇન ઓર્ડર ટુ V1, બાકીના બંને જોડે ING આવે. તો મેં તને વાક્ય બતાવી જો. બરાબર. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પછી વિથ એ વી ટુ જોડે ING, વિથ ધ પર્પઝ ઓફ ING, અને ઇન ઓર્ડર ટુ જોડે V1 આવે. દાખલા તરીકે અમે ઘરકામ પૂરું કરવાના હેતુથી સવારમાં વહેલા ઉઠીએ છીએ. મુખ્ય વાક્ય કયું છે? અમે વહેલા ઉઠીએ છીએ. વહેલા ઉઠીએ છીએ એટલે વી ગેટ અપ અર્લી. ભૂતકાળ તો ગોટઅપ આવે. વી ગેટ અપ અર્લી ઇન ઓર્ડર ટુ હોય. વી ગેટ અપ અર્લી ઇન ઓર્ડર ટુ હોય. બરાબર? તો ટુ ને V1 આવે, પણ વિથ એ વી ટુ ING આવે. વી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ વિથ એ વી ટુ અથવા વિથ ધ પર્પઝ ઓફ કમ્પ્લીટિંગ હોમવર્ક, અને ઇન ઓર્ડર ટુ હોય તો કમ્પ્લીટ હોમવર્ક. શીતલ પ્રથમ ઇનામ જીતવાના હેતુથી સ્પર્ધામાં સારું બોલી. સારું બોલી ભૂતકાળ છે એટલે સ્પોક આવે. શીતલ સ્પોક વેલ ઇન ધ કોમ્પિટિશન ઇન ઓર્ડર ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. અથવા વિથ એ વી ટુ અથવા વિથ ધ પર્પઝ ઓફ વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. દક્ષ બસ મેળવવાના હેતુથી ઝડપથી ચાલે છે. દક્ષ બસ મેળવવાના હેતુથી ઝડપથી ચાલે છે. મુખ્ય વાક્ય છે દક્ષ ઝડપથી ચાલે છે. ચાલે છે વર્તમાન ચાલ છે એટલે વોક આવે. દક્ષ વોક્સ ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ. ઇન ઓર્ડર ટુ જોડે ING ના આવે. બીજું, દક્ષ વોક્સ ફાસ્ટ વિથ એ વી ટુ કેચિંગ ધ બસ, વિથ ધ પર્પઝ ઓફ કેચિંગ ધ બસ. બંનેમાં ING આવે. ચોથું, તેઓ સમયસર શાળાએ પહોંચવાના હેતુથી સવારમાં વહેલા ઉઠે છે. મુખ્ય વાક્ય છે તેઓ સવારમાં વહેલા ઉઠે છે. તો ધે ગેટ અપ અર્લી. તે ગેટ અપ અર્લી ધ્યાન રાખજો. ધે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન ઓર્ડર ટુ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. વિથ એ વી ટુ આવે તો વિથ એ વી ટુ રીચિંગ, વિથ ધ પર્પઝ ઓફ રીચિંગ ધ સ્કૂલ ઇન ટાઈમ.
પાંચમું, મોહને વહેલા ઉઠવાના હેતુથી નવી ઘડિયાળ ખરીદી હતી. તો મુખ્ય વાક્ય કયું? મોહને નવી ઘડિયાળ ખરીદી હતી. મોહન બોટ એ ન્યૂ વોચ, ન્યૂ ક્લોક ઇન ઓર્ડર ટુ ગેટ અપ અર્લી. વિથ વી ટુ હોય તો વિથ વી ટુ ગેટિંગ અપ અર્લી. વિથ ધ પર્પઝ હોય તો વિથ ધ પર્પઝ ઓફ ગેટિંગ અપ અર્લી. બરાબર. તો બીજો ભાગ પણ પૂરો થઈ ગયો. બોલો સો દેટ, ઇન ઓર્ડર ડેટ. બીજું ઇન ઓર્ડર ટુ, વિથ વી ટુ, વિથ ધ પર્પઝ ઓફ. અને હવે ઇન્ફિનિટિવ આવ્યા. ઇન્ફિનિટિવ એટલે ટુ પ્લસ V1. આમાં કોઈ કન્જક્શન ના આવે. સો દેટ પણ ના આવે, ઇન ઓર્ડર પણ ના આવે, વિથ વી ટુ ના આવે, ઇન ઓર્ડર ના આવે, ખાલી 2 અને V1 જ આવે. ઇન્ફિનિટિવ એટલે 2 પ્લસ V1. આપણા સંસ્કૃતમાં આવે છે હેતુવર્ત કૃદંત, ગુજરાતીમાં આવે છે હેતુવર્ત કૃદંત. આમાં જોજો વચ્ચે 2 પ્લસ V1 સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો આવે જ, જોડે 2 પ્લસ V1 આવે. તમારે વાક્ય પૂરો કરવાના આવે તો 2 પ્લસ V1 મૂકી દેવાનું. પહેલું, અમે પ્રથમ નંબર મેળવવા માટે સખત મહેનત કરીએ છીએ. તો અમે સખત મહેનત કરીએ છીએ. વી વર્ક હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. બીજું, દિયા બસ મેળવવા માટે સવારમાં ઝડપથી ચાલે છે. દિયા બસ મેળવવા માટે સવારમાં ઝડપથી ચાલી ભૂતકાળ છે એટલે વોકડાવે. દિયા વોક ફાસ્ટ ઇન ધ મોર્નિંગ, ડાયરેક્ટ મૂકી દો, ટુ કેચ ધ બસ. મયુર સમયસર શાળાએ પહોંચવાના હેતુથી સવારમાં વહેલો ઉઠે છે. તો મુખ્ય વાક્ય કયું? મયુર સવારમાં વહેલો ઉઠે છે ટુ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. તેમણે માઉન્ટ આબુની મુલાકાત લેવાનો હેતુથી ટેક્સી ભાડે કરી. તો તેમણે ટેક્સી ભાડે કરી. they hired a taxi to visit the Mount Abu. મોહનભાઈએ મગનભાઈને જન્મદિવસની ભેટ આપવા માટે નવી કાર ખરીદી. તો મોહનભાઈ બોટ એ ન્યૂ કાર. હેતુ કયો? ટુ ગીવ એ બર્થડે ગિફ્ટ ટુ મગનભાઈ. તો આપણું પર્પઝ પૂરું થયું. પર્પઝમાં ખાલી શબ્દો યાદ રાખવા, કયા રાખવાના? સો દેટ, ઇન ઓર્ડર ડેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વી ટુ, વિથ ધ પર્પઝ ઓફ અને ઇન્ફિનિટિવ એટલે 2 પ્લસ V1. બરાબર. એક્સરસાઇઝ છે તમારે જાતે કરવાની છે. 3 વાક્યો છે. એના પછી આ રીઝન. રીઝન એટલે કારણ. રીઝન એટલે કારણ. એમાં 8 શબ્દો છે. 4 કારણ કે અને 4 ને કારણે. જોજો બરાબર. 4 કારણ કે અને 4 ને કારણે. બીકોઝ એઝ સીન્સ ફોર એટલે કારણ કે. બીકોઝ એઝ સીન્સ ફોર એટલે કારણ કે. બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ અને ઓન એકાઉન્ટેબલ ને કારણે. પહેલા 4 કારણ કે અને બીજા 4 ને કારણે. આ બધા વાક્યમાં, બધા જ ફંક્શનમાં લગભગ મુખ્ય વાક્ય આગળ આવે છે, ગૌણ વાક્ય પાછળ આવે. આમાં ગૌણ વાક્ય આગળ આવે, મુખ્ય વાક્ય પાછળ આવે. ગૌણ વાક્ય આગળ આવે, મુખ્ય વાક્ય પાછળ આવે. મુખ્ય વાક્ય એટલે જે ક્રિયા પહેલા બની હોય તે. મુખ્ય વાક્ય એટલે સાહેબ જે ક્રિયા પહેલા બની હોય તે. અને ગૌણ વાક્ય એટલે જે ક્રિયા બીજી બની હોય તે. બરાબર. 10મું. બરાબર, ધ્યાન રાખજો. જે ક્રિયા પહેલા બની મુખ્ય વાક્ય અને બીજી વાક્ય બની ગૌણ વાક્ય. બરાબર. દાખલા તરીકે જયે પ્રથમ નંબર મેળવ્યો કારણ કે તેને સખત મહેનત કરી. હવે દરેક વાક્ય ધ્યાન રાખવાનું. 2 વાક્ય હોય તો બંને વાક્ય એક જ કાળના આવે. પહેલું વાક્ય ભૂતકાળ તો બીજું વાક્ય ભૂતકાળનું જ આવે. 99.99%. કોઈક ભાગ્ય જ બદલાય. દાખલા તરીકે જય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. જયનો પહેલો નંબર આવ્યો બીકોઝ એઝ સીન્સ ફોર. 4નો મતલબ એક જ થાય, કારણ કે. બીકોઝ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે, સીન્સ એટલે કારણ કે, ફોર એટલે કારણ કે. હી હેડ વર્કડ હાર્ડ. તેને સખત મહેનત કરી હતી.
બરાબર. ફરીથી બીકોઝમાં ગૌણ વાક્ય આગળ આવે, મુખ્ય વાક્ય પાછળ આવે, પરિણામ આગળ આવે અને કારણ પાછળ જાય. બીજા બધામાં કેવું હોય, કારણ આગળ આવે, પરિણામ પાછળ જાય. આ એક જ એવું છે, ધ્યાન રાખજો. બરાબર. બીજું વાક્ય જોઈએ આપણે. બીજું વાક્ય જોઈએ તો તેઓ સવારમાં વહેલા ઉઠે છે કારણ કે તેઓ શાળાએ જાય છે. જો આમાં જો ધ્યાન રાખજો, વહેલા ઉઠે છે વર્તમાનકાળ છે, ઉઠ્યા હોય તો ભૂતકાળમાં આવે. ઉઠે છે એટલે ગેટ અપ કહેવાય અને ઉઠ્યા હોય તો ગોટ અપ કહેવાય. તો દે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ બીકોઝ એઝ સીન્સ ફોર, ચારમાંથી ગમે તે આવે, દે ગો ટુ સ્કૂલ. આગળ ભૂતકાળ છે તો પાછળ આગળ વર્તમાનકાળ છે તો પાછળ વર્તમાનકાળ જ આવે, ગો ટુ સ્કૂલ. વિરજે નવી કાર ખરીદી કારણ કે તેની જૂની કાર ખરાબ હતી. યાદ રાખજો, ગૌણ વાક્ય મુખ્ય વાક્ય કયું છે, જૂની કાર ખરાબ હતી. પરિણામ શું આવ્યું, નવી કાર ખરીદી. તો વિરજ બોટ એ ન્યૂ કાર બીકોઝ હિઝ ઓલ્ડ કાર વોઝ બેડ. ચોથું, મારા કાકા સવારમાં કસરત કરે છે કારણ કે તેઓ સ્વસ્થ રહેવા ઈચ્છે છે. માય અંકલ ટેક્સ એક્સરસાઇઝ ઇન ધ મોર્નિંગ બીકોઝ હી વોન્ટ્સ ટુ બી હેલ્ધી. હી વોન્ટ્સ ટુ બી હેલ્ધી. હી વોન્ટ્સ ટુ બી હેલ્ધી. પાંચમું, મારા દાદા ધીમેથી ચાલતા હતા કારણ કે તેઓ કમજોર હતા. તો માય ગ્રેન્ડફાધર વોકડ સ્લો, ચાલતા હતા ભૂતકાળ છે, વોકડ સ્લો બીકોઝ હી વોઝ વીક. બરાબર. તો બીકોઝ એઝ સીન્સ ફોર પૂરું થઈ ગયું. એમની પાછળ સબ્જેક્ટ વર્તમાનકાળ કે એનો વર્તમાનકાળનો ઓબ્જેક્ટ આવે. હવે બીજો ભાગ છે રીઝનનો. બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. ને કારણે. પહેલામાં કારણ કે હતું, આમાં ને કારણે છે. આમાં બીકોઝ ઓફ પછી કાં તો બીંગ આવે, કાં તો આઈએનજી આવે, કાં તો નાઉન આવે. યાદ રાખજો, પાછળના વાક્યમાં મુખ્ય વાક્ય છે એમાં આખું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ના આવે બીકોઝની જેમ. કાં તો બીંગ આવે, કાં તો આઈએનજી આવે, કાં તો નાઉન આવે. પેલા ઇન્સ્પાઇટ ઓફની જેમ કોન્ટ્રાસ્ટમાં આવે ને, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, ઇન્સ્પાઇટ ઓફ બીંગ પુઅર, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓનેસ્ટી, એ પ્રમાણે આવે. પાછળ ખાલી ફ્રેઝ આવે, આખું વાક્ય ના આવે. તો આમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આવે જ, પછી પેલા ચાર આવે, પછી મેં કીધું એ પ્રમાણે રીઝન આવે. રીઝનમાં કાં તો આઈએનજી આવે, કાં તો બીંગ આવે, કાં તો નાઉન આવે. દાખલા તરીકે પેલું, હું સખત મહેનત કરવાના કારણે પ્રથમ નંબર મેળવી શક્યો. હવે હું પ્રથમ નંબર મેળવી શક્યો. આઈ કુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક બીકોઝ ઓફ વર્કિંગ હાર્ડ. બીજો બીકોઝ ઓફ માય હાર્ડ વર્ક. બીકોઝ ઓફ માય હાર્ડ વર્ક. બીકોઝ ઓફ વર્કિંગ હાર્ડ. બીજું, છોકરાઓ વહેલા ઉઠવાના લીધે શાળાએ સમયસર જાય છે. મુખ્ય વાક્ય કયું, છોકરાઓ શાળાએ સમયસર જાય છે. વિડીયો. ધ બોયઝ ગો ટુ સ્કૂલ ઇન ટાઈમ ડ્યુ ટુ, પછી આઈએનજી, ગેટિંગ અપ અર્લી. ધ્યાન રાખજો, ગેટિંગ અપ અર્લી, આઈએનજી આવે. મીના સ્પર્ધામાં સારો દેખાવ કરવાના લીધે પ્રથમ નંબર મેળવે છે. મીના ગેટ્સ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન ઓવિંગ ટુ હર ગુડ પરફોર્મન્સ. નાઉન આવ્યું, અથવા પરફોર્મિંગ વેલ, કાં તો આઈએનજી આવે, કાં તો નાઉન આવે પાછળ. એના પછી તો આગળનું વાક્ય જો, મોહન ઝડપથી દોડવાના લીધે નીચે પડી ગયો. મુખ્ય વાક્ય કયું છે, મોહન નીચે પડી ગયો. મોહન નીચે પડી ગયો. તો મોહન ફેલ ડાઉન ઓન એકાઉન્ટ ઓફ આઈએનજી, રનિંગ ફાસ્ટ.
આપણે કોરોનાના લીધે ઘરની બહાર નીકળી શકતા નથી. મુખ્ય વાક્ય કયો? આપણે ઘરની બહાર નીકળી શકતા નથી. તો વી કેન નોટ ગો આઉટ ઓફ અવર હાઉસ. કોરોનાના લીધે, ડ્યુ ટુ કોરોના, નાઉન આવ્યું જો, ડ્યુ ટુ કોરોના. તો ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, એની પાછળ હંમેશા શું આવે? કાં તો આઈએનજી આવે, કાં તો નાઉન આવે, કાં તો વર્બના આઈએનજી આવે. બરાબર. એના પછી રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. સૌથી વધારે યાદ રાખજો, સૌથી વધારે રિઝલ્ટ અને ઓલ્ટરનેટિવ ચોઇસ અને પર્પઝ 3 પૂછાય. રિઝલ્ટ, પર્પઝ અને ઓલ્ટરનેટિવ ચોઇસ 3 વધારે પૂછાય. તો રિઝલ્ટમાં શું આવે? સો ધેટ અને સચ ધેટ. આપણે પર્પઝમાં સો ધેટ આવ્યો તો પણ પેલું ભેગું હતું તો સો ધેટ. આ અલગ અલગ છે જો. સો ધેટ અલગ અલગ છે. સો ડોટ ડોટ ધેટ અને સચ ડોટ ડોટ ધેટ. બરાબર. સો ધેટ, સચ ધેટ, પછી ટુ ઇનફ, બે ભેગું યાદ રાખવાનું. અને ધેરફોર ને સો. આ ધેરફોર ને સો પર રિઝલ્ટમાં પણ આવે અને રીઝનમાં પણ બંનેમાં આવી શકે, યાદ રાખજો. હવે સો વિશેષણ ડેટ યાદ રાખવાનું. સો વિશેષણ ડેટ, એટલો બધો હોશિયાર કે. સો ક્લેવર ડેટ, એટલો બધો હોશિયાર કે. સો ક્લેવર ડેટ, એટલો બધો હોશિયાર છોકરો કે. જો આમાં છોકરો છે ને, તો સચ એ ક્લેવર બોય ડેટ. સોમાં ખાલી વિશેષણ આવે, સચમાં એ કે એન વિશેષણ ને નાઉન પછી ડેટ આવે. બરાબર. સો થીન ડેટ, એટલી બધી પાતળી કે. સચ એ થીન ગર્લ ડેટ, એટલી બધી પાતળી છોકરી કે. પહેલામાં થીન છે, બીજામાં પાતળી છોકરી છે. તો સો ધેટ અને સચ ધેટ મેં તમને કહી દીધું. મુખ્ય વાક્ય જો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આવે, પછી સો વિશેષણ ધેટ આવે, પાછળ સબ્જેક્ટ કેન કુડ વી1 આવે. પહેલા સો ધેટની જેમ જ આવે. સબ્જેક્ટ કેન કુડ વી1 આવે, આગળ વર્તમાનકાળ કેન, ભૂતકાળમાં કુડ. એ રીતે સચમાં શું આવે? સચ એ કે એન વિશેષણ નામ ડેટ આવે. સચ આવે એ અથવા એન વિશેષણ નામ અને ડેટ આવે. બહુવચન હોય તો આર્ટિકલ ના આવે. દાખલા તરીકે, રામ એટલો બધો હોશિયાર છે કે તે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે. તો રામ ઇઝ સો ક્લેવર ડેટ, સો ક્લેવર ડેટ હી કેન પાસ એની એક્ઝામ. આગળ ઈ છે ને તો પાછળ કેન આવે. રામ એટલો બધો હોશિયાર છોકરો છે કે તે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે. પહેલામાં ખાલી હોશિયાર હતું એટલે સો આવ્યું. આમાં હોશિયાર છોકરો છે. તો રામ ઇઝ સચ એ ક્લેવર બોય ડેટ હી કેન પાસ એની એક્ઝામ. તમે એટલા બધા ધીમા છો કે તમે પેપર પૂરું કરી શકતા નથી. તો યુ આર, એનું ઇંગ્લિશ, યુ આર સો સ્લો ડેટ, તમે એટલા બધા ધીમા છો કે યુ કેન નોટ કમ્પ્લીટ ધ પેપર. ચોથામાં ધીમા, પહેલામાં ખાલી ધીમા સ્લો છે અને ચોથામાં ધીમા વિદ્યાર્થીઓ છે તો સચ આવે. યુ આર સચ સ્લો સ્ટુડન્ટ્સ ડેટ યુ કેન નોટ કમ્પ્લીટ એની પેપર. વિવેક એટલો બધો જાડો છે તો કે તે ઝડપથી ચાલી શકતો ન હતો. જાડો છે તો સો ફેટ ડેટ. વિવેક વોઝ સો ફેટ ડેટ હી કુડ નોટ વોક ફાસ્ટ. આગળ વોચ છે એટલે પાછળ કુડ આવે. વિવેક એટલો બધો જાડો છોકરો હતો કે તે ઝડપથી ચાલી શકતો ન હતો. તો વિવેક વોઝ સચ એ ફેટ બોય ડેટ, સચ એ ફેટ બોય ડેટ હી કુડ નોટ વોક ફાસ્ટ. સચિન એટલો બધો પ્રતિભાશાળી હતો કે તે ભારતને વિજયી બનાવી શકતો હતો. સચિન વોઝ સો પ્રતિભાશાળી, ટેલેન્ટેડ. સચિન વોઝ સો ટેલેન્ટેડ ડેટ હી કુડ મેક ઇન્ડિયા વિનર. સચિન એટલો બધો પ્રતિભાશાળી ખેલાડી હતો કે તે ભારતને વિજયી બનાવી શકતો હતો. તો પહેલામાં ખાલી પ્રતિભાશાળી છે એટલે સો ટેલેન્ટેડ આવે.
આમાં પ્રતિભાશાળી ખેલાડી છે. એટલે સચિન વોઝ સચ એ ટેલેન્ટેડ પ્લેયર ડેટ હી કુડ મેક ઇન્ડિયા વિનર. તો આપણે સો ડેટ અને સચ ડેટ એ પૂરું થયું. હવે ટુ અને ઇનફ. ટુ એટલે ખૂબ જ વધારે પડતું. ટુ એટલે ખૂબ જ વધારે પડતું. આમાં વાક્ય હકાર હોય, અર્થ નકાર હોય. આમાં વાક્ય હકાર હોય એનો મિનિંગ નકાર હોય. દાખલા તરીકે તમે પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ઠોઠ છો. એનો મતલબ શું થાય? તમે એટલા બધા ઠોઠ છો કે પરીક્ષા પાસ કરી શકતા નથી. તમે ઝડપથી દોડવા માટે ખૂબ જ જાડા છો. એનો મતલબ તમે એટલા બધા જાડા છો કે ઝડપથી દોડી શકતા નથી. આમાં સેન્ટેન્સ છે એ હકાર હોય, એનો મિનિંગ નકાર હોય. બરાબર? તો ધ્યાન રાખજો. આમાં એક્ટિવ પેસિવ બંને આવે. એક્ટિવમાં સબ્જેક્ટ આવે, પેસિવમાં ઓબ્જેક્ટ આગળ આવે. બંનેમાં વર્બ આવે. બંનેમાં ટુ અને વિશેષણ આવે. જો ટુ વિશેષણ અહીંથી બદલાય. એક્ટિવમાં ટુ V1 અને ઓબ્જેક્ટ આવે. ટુ V1 ઓબ્જેક્ટ આવે. પેસિવમાં ટુ બી V3 આવે. ટુ બી V3 અને વચ્ચે ટુ જોડે સબ્જેક્ટ આવે. કારણ કે આગળ ઓબ્જેક્ટ છે ને, વચ્ચે ટુ જોડે સબ્જેક્ટ આવે. ના પણ આવે, સબ્જેક્ટ ના પણ હોય. બરાબર? યાદ રાખજો. એક્ટિવ પેસિવમાં આટલો ફરક છે. તો મેં જે બોક્સ કર્યું છે ને એ યાદ રાખવાનું. ટુ વિશેષણ, ટુ અને V1. બરાબર? દાખલા તરીકે ચાલવા માટે ખૂબ જ જાડો. ટુ ફેટ ટુ વોક. બરાબર? પાસ થવા માટે ખૂબ જ ઠોઠ. પાસ થવા માટે ખૂબ જ ઠોઠ. તો ટુ ડલ ટુ પાસ આ પ્રમાણે આવે. બરાબર? ધ્યાન રાખજો. તો વાક્ય આપણે બીજા સમજીએ. પહેલું, અજય પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ઠોઠ છે. તો ખૂબ જ ઠોઠ એટલે ટુ ડલ અને પાસ કરવા માટે ટુ પાસ. તો અજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. મારા દાદા ઝડપથી ચાલવા માટે ખૂબ જ કમજોર હતા. તો માય ગ્રેન્ડફાધર વોઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ. જય ઝડપથી ઝાડની ડાળી સુધી પહોંચવા માટે ખૂબ જ નીચો છે. જયેશ ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ બ્રાન્ચ ઓફ એ ટ્રી. આ હવે 3 પેસિવ છે. આ ચા પીવા માટે ખૂબ જ ગરમ છે. તો ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક. પેસિવ ટુ બી V3 આવે. ગઈકાલનું ઘરકામ અમારા માટે પૂરું કરવું ખૂબ જ મુશ્કેલ હતું. અમારા માટે મેં કૌંસમાં મૂક્યું છે, કરતા છે, ના પણ હોય. તો યસ્ટરડેઝ હોમવર્ક વોઝ ટુ ડિફિકલ્ટ. અમારા માટે ફોર અસ ટુ બી કમ્પ્લીટેડ. આજની મેચ ખેલાડીઓ માટે જીતવી ખૂબ જ સરળ હતી. તો ટુડે મેચ વોઝ ટુ ઇઝી ફોર ધ પ્લેયર્સ ટુ બી વન. તો એક્ટિવમાં ટુ વિશેષણ ટુ V1 આવે. પેસિવમાં ટુ વિશેષણ ટુ બી અને V3 આવે. ઇનફ એટલે પૂરતું. ટુ જેવું જ છે. ટુમાં વાક્ય હકાર અર્થ નકાર હતો. આમાં વાક્ય હકાર અર્થ પણ હકાર છે. બરાબર? પેલામાં શું હતું? સબ્જેક્ટ વર્બ ટુ વિશેષણ હતું. આમાં વિશેષણ ઇનફ આવે. વિશેષણ આગળ આવીને પછી આવે. વિશેષણ ઇનફ ટુ અને V1 આવે. પેસિવમાં વિશેષણ ઇનફ ટુ બી V3 આવે. દાખલા તરીકે અજય પરીક્ષા પાસ કરવા પૂરતો હોશિયાર છે. તો અજય ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ ધ એક્ઝામ. મારા દાદા ઝડપથી ચાલવા પૂરતા શક્તિશાળી હતા. માય ગ્રેન્ડફાધર વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ વોક ફાસ્ટ. પછી મોનિકા 10 રોટલી ખાવા પૂરતી સક્ષમ છે. તો મોનિકા ઇઝ કેપેબલ ઇનફ ટુ ઈટ 10 ચપાટીસ. હવે પેસિવ આવ્યા. આ કોફી મારા માટે પીવા પૂરતી ઠંડી છે. તો ઠંડી એટલે કોલ્ડ. પૂરતી એટલે ઇનફ. ધીસ કોફી ઇઝ કોલ્ડ ઇનફ ફોર મી ટુ ડ્રિંક. મારી જૂની સાયકલ કોઈપણ વ્યક્તિ માટે ચલાવવા પૂરતી નરમ છે.
my old bicycle is soft enough for anyone to be ridden. મારો ગણવેશ મારા માટે પહેરવા પૂરતો ચુસ્ત છે. My uniform was fit enough for me to be worn. આ પ્રમાણે આવે. અને છેલ્લું પછી આમાં રિઝલ્ટમાં છેલ્લું સો ધેરફોર તેથી આ રિઝલ્ટ માટે પણ વપરાય અને રિઝલ્ટ બંને માટે આવે. આમાં મુખ્ય વાક્ય આવે, સો ધેરફોર ને ગૌણ વાક્ય આવે. પહેલાં કારણ આવે અને પછી પરિણામ આવે. બીકોઝ કરતાં ઊંધું. બીકોઝમાં પહેલાં પરિણામ આવે પછી કારણ આવે. પૂજા સખત મહેનત કરે છે તેથી તે પ્રથમ નંબર મેળવે છે. વર્તમાનકાળ છે ને, તો પૂજા વર્ક્સ હાર્ડ સો કે ધેરફોર શી ગેટ્સ ધ ફર્સ્ટ રેન્ક. અજય ઝડપથી ચાલ્યો તેથી તે બસ મેળવી શક્યો. હવે ચાલ્યો ભૂતકાળ છે એટલે વોકડા આવે. અજય વોક ફાસ્ટ સો કે ધેરફોર હી કુડ કેચ ધ બસ. દક્ષ સારો રમ્યો તેથી તે મેચ જીતી શક્યો. દક્ષ પ્લેડ વેલ સો હી કુડ વિન ધ મેચ. અમે સવારમાં વહેલા ઉઠીએ છીએ તેથી અમે ઘરકામ પૂરું કરીએ છીએ. વી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સો વી કમ્પ્લીટ હોમવર્ક. બરાબર. અને છેલ્લે 4 વાક્યોની એક્સરસાઇઝ છે, એ તમારે પૂરી કરવાની છે. હવે આ બીજો ભાગ ફંક્શનનો બીજો પાર્ટ છે. પહેલા પાર્ટ એ તમે જોઈ લીધો છે. આ બીજો પાર્ટ છે ને હવે ત્રીજો પાર્ટ બાકી છે, એ આવતા એપિસોડમાં આવશે.